રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. સવારના 7:30 પોણા 8 જેવું થાય છે ને આજે ટૂંકમાં સવારના 9 તારીખની સવાર છે આજે ટૂંકમાં. અને અત્યાર સુધીમાં ટૂંકમાં 8 તારીખની સાંજ સુધીમાં અમારે ટૂંકમાં વરસાદની કોઈ એવી બધી ખાસ નુકસાની નહોતી. પણ જે 8 તારીખની રાતે 11:30 વરસાદ આવ્યો એમાં અઢળક નુકસાની કરી છે. છેલ્લે જાતાંય પણ વરહીને ગયું. આખરે અત્યાર સુધી ટૂંકમાં સારું હતું. 8 તારીખની સાંજ સુધી સારું હતું કે ભાઈ એટલું બધું ખાસ નુકસાની નહોતી. પણ 8 તારીખની રાત્રે 11:30 એવું મંડરાય છે કે કાળું ખોપાણ થઈ જાય છે. અને વાવાઝોડું અને વરસાદ અને ગાજવીજ સાથે બધે જેમ આપણે આગળ બધે જોયું એવી રીતનો વરસાદ અને વાવાઝોડું અને ગાજવીજ એવો. પણ અત્યાર સુધી અમે નહોતો જોયો, પણ છેલ્લે ભગવાને બતાવી દીધો. તો આજની રાત ખૂબ ભારે ગઈ છે બધા માટે. અને અમને બધાનો જોકે બધા કહેતા કે તમારા ગામમાં વરસાદ નથી એટલા માટે બહુ સારું છે, પણ નુકસાની નથી એટલી. અને અમે જે છે એ સત્ય કીધું છે અત્યાર સુધી. નહોતો એટલે નહોતો કીધો, અને આ છે એટલે છે કીધું છે. બાકી આપણે કોઈ ખોટું એવું બતાવ્યું નથી કે બહુ વરસાદ પડી ગયો, આમ પડી ગયો, તેમ પડી ગયો, કે એટલી નુકસાની થઈ ગઈ. અને હજી આપણે એમ નથી કહેતા કે એટલી બધી નુકસાની થઈ ગઈ. પણ વાડિયા જાય પછી ખ્યાલ આવે કેટલી નુકસાની થઈ. વરસાદના ટાઈમ ટૂંકો હતો, 10 થી 12 મિનિટનો જ, બરાબર. પણ 10 થી 12 મિનિટ એક વસ્તુ આપણે આ જોઈ કે ભાઈ એમાં કોઈ વસ્તુ છે ને ક્યાંય નહોતી. અહીંયા વરસાદ આમ સીધો પડતો હોય ને એના ત્રાહ બદલો સીધો જ આમ ધારિયામાં ફૂંક જતી હતી. આજે આપણે ગાયનું ધારિયું રહ્યું ને એમાં સીધી ફૂંક જતી હતી. અને વરસાદ આવ્યો તો આ બાજુથી આમ ટૂંકમાં ત્રાહો, એટલે બધું છે ને પાણીની આમ ઝણ ઉડીને અને બધું જતું હતું ધારિયામાં. જેથી કરીને આ બધું પલાળી દીધું છે. અને આ ફરિયા પણ બધા છે ને આજ રહબોર કરી દીધા આ રીતના. એટલે વરસાદ સારામાં સારો છે. વાડિયા જાય એટલે ખબર પડે ખેતરોમાં પાણી હાલ્યા ગયા છે. 99% તો હાલ્યા જ ગયા છે. હવે એ આગળની વાત છે. હવે આપણે વાડિયા જાય ત્યારે ખબર પડે. અને મીરાને તો આજ તો અહીંયા કંઈ બંધાય એમ જ નથી, બધું રહબોર થઈ ગયું છે. એટલે અહીં ક્યાંય બંધાય એમ છે નહીં. આજ બાંધી અંદર એટલે મીરાના આપણે દર્શન કરી લઈએ. અને અહીં અંદરે બાંધી નહીં, પણ અંદરે ભીનું જ થઈ ગયું હતું. પણ આ બધું છે ને થોડો ભૂકો ને એવું નાખીને અને કોરું કર્યું છે. હાલો, હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપી દો, તમામ ગ્રુપમાં શેર કરી દીજો. ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. જય ગૌ માતા, જય ગૌ માતા. મીરા જો બાંધી છે અહીંયા. હાલો, વાડીએ જવું જો. મીરા હારું ખોળે યાદ થોડુંક જ રહ્યું છે, વાઢવું જો છે. અને નંદી મહારાજ જાય બાંધો. નંદી ક્યાં ગયો? આ રહ્યો કા નંદી આવીએ છે. હાલો દીકડાઓ, હાલો બેન, કયો સીતારામ કયો. અરે વાહ, હાલો કાનું રામ રામ કયો. અરે રામ રામ સીતારામ બોય. અરે વાહ, હાલો રામ રામ સીતારામ. અરે વાહ. જો આ અમારા ભાણભાઈ છે. આને ઘણા પેલું તમે વિડીયોમાં કદાચ જોયો છે. નાની બેનનો ભણ્યો છે કા ભરું? ભાર્ગવ નામ છે કા? સુરતથી આ ગયા હતા ને બધા, એને ભેગો આવ્યો. જો ભાઈ અહીંયા વાડિયા જવા માટે તૈયાર થઈ ગયો છે. રામ રામ ને સીતારામ બધાને. વાડિયા જાય તે ખબર પડે કેવી નુકસાની છે. કેમ એમ કરવું? હા હાલો તો જા હાલ. જો બાય અહીં બેઠા કા બા? બાય બેસી ગયા છે. કાલે જ એક ભાઈ પૂછતા હતા કે બાને શું દર્દ છે, તો બાને એવું કોઈ ખાસ મોટું દર્દ નથી કાબા. સામાન્ય હતું, ડાયાબિટીસનું વધઘટ થતી અને એવું ટૂંકમાં થતું બધું. એટલે જે મેન છે વસ્તુ એ અમે કોઈને કીધી નથી. ખોટી ઉપાધિમાં બધાને કરાવવા. એટલે ટૂંકમાં માફ કરજો, અમે નથી કહી શકતા. કારણ કે બધાને ટૂંકમાં છે ને નો આપણે કહી શકતા હોય કે મેન શું દર્દ છે નહીં, બરાબર. તો તમારી રીતે જે સમજવાવાળા છે એ સમજી ગયા છે. હા, બાકી તો ન સમજતા હોય એની વાત એક અલગ જ છે. એટલે બાને મેન દર્દ શું હતું એ અમે કોઈને નથી કીધું. કારણ કે બધા આપણા હગાવાલા હોતે વિડીયો જોતા હોય, એની હિસાબે આપણે ટૂંકમાં ન કહી શકતા હોય. એટલે બધાને ખોટી ઉપાધિ કરાવવી એ એટલા માટે ટૂંકમાં. અને અત્યારે બાને હાઈ ક્લાસ છે, બીજું કાંઈ વાંધો નથી. તમને કાંઈ વાંધો નથી ને બા? મોજ જ કરવાની છે ને? બસ તો વાંધો નહીં. જા અહીંયા હાલે કપડાં સુકવવાનું કામકાજ. કેમ? સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. હાલો પછી આગળ વાડીએ જવું છે કા? હવે આજથી જ બાયું નહીં વાડીએ આવવાનું.
તે આવવું જ પડે ને હવે તો પછી ઓલું તું એકલી હતી એટલે ન આવવાનું હોય હવે તો 2 બાઈઓ થઈ ગયું પાછું એટલે આવવાનું પાછું બીજું શું હોય કપડાં વહેલા ધોઈ નાખ્યા લાગે ના ના ઉઠા થઈ મોડા ઓઠા મોડા કેટલા 10 વાગે ઉઠ્યા હતા 9:30 અટાણે કેટલા વાગ્યા તો 10 થઈ ગયા તો ગામનો નજારો આપણે કીધું હતું ઘણા ફેરું કે અમે ગામ બતાવીશું પણ આમાં નવરાઈ આવતી નથી શું કરવું જુઓ તમે અત્યારમાં ગામનો નજારો જુઓ તમે ફરતી બાજુ જોઈ લો ગામ આમ મોટું અમારે 9-10 હજારની વસ્તી છે ગામ બહુ મોટું અને આજુબાજુના સિટી છે ને જેતપુર મોટું અમારે સિટી અટાણું ટૂંકમાં ત્યાં રહીએ અને નાની એવી ઘણી ખરી વસ્તુ તમારા ગામમાં જ મળી જાય એટલે અટાણું કરવા બહાર બહુ મોટું હોય ને તો જવું પડે બાકી 1000 થી 5000 માણાનું કદાચ રસોડું કરવાનું હોય તો કરિયાણું બધું ગામમાં મળી જાય અને એ પણ વ્યાજબી ભાવે બરાબર તો અને ઘણા ભાઈઓ કાલના પૂછતા હતા કમેન્ટમાં કે તમારું ગામ કયું તો ગામ અમારું થાણા ગાલોર છે તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ એટલે આપણે કાલના વિડીયોમાં ગિરનારના દર્શન કરાવ્યા હતા અત્યારે જ નથી થતા બરાબર વાડીએથી કદાચ થાય તો આજે કરાવીશું બરાબર તો આજે વાતાવરણ પેક છે આજે એટલું બધું ખુલ્લું નથી ને કાલે આપણે ખુલ્લું હતું બરાબર તો ગિરનારના અમારા જૂનાગઢને પલ્લો થાય 35 કિલોમીટરનો તો પણ નજીકથી હાવ દર્શન ખુલ્લું વાતાવરણ હોય ને ત્યારે થાય ટૂંકમાં બાકી તો ગામનો નજારો જ આ રીતનો છે આ વડિયા રોડ આવી ગયો આમ વડિયા વયો ગયો આમ જેતપુર વયો ગયો રોડને કાંઠે સીધા અમે રહી જા આગળ રહ્યો ને એ મેન રોડ છે અને આ બજાર છે સીધી આમ ગામમાં વહી ગઈ એટલે આ ગામની મેન બજાર થઈ હોય ટૂંકમાં મેન બજાર તો ન ગણાય પણ આમ મેન બજાર જેવું છે અહીંથી તમે અમારા ડેલાન મોઢાગઢથી નીકળો ને લાખા ગામમાં જવાય જાય ગામની મેન બજાર છે એ આગળ અને સામું દેખાય એ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે આવડો આ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે પછી આમ આગળ ઘણા વાસળા દાદાના મંદિર છે રામજી મંદિરની બધું આમ ગામની મધ્ય ભાગમાં આવે જ્યાં અહીંયા હાલતું હતું સાઈઝ વધારવાનું કામકાજ કેમ સાઈઝ વધારે એમાંથી પછી માખણ અલગ પડે માખણમાંથી પછી માખણ ખાવું તો માખણ રહીએ ઘી ખાવું તો ઘી રહીએ કેમ બા ઘી ખાવું એ અને આ ખાવું હોય ઘરનું ઓરિજિનલ તો ખીરેગા રાખવી પડે બાકી ઓરિજિનલ જડે બા જડે ઓરિજિનલ ઓરિજિનલ થોડું જડે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને સાસ વધારવાનું કામકાજ હાલતું હતું બાકી ઘરનું હોય તો ખાય બાકી તો બધું વેસાતું તો અટાણે ખબર છે બધાને આ ઘરની ભલે આપણે મીરા અત્યારે કેટલું 3.5-4 લીટર જેવું કરી દઈએ ઘટી ગઈ થોડીક હમણાં અને આ ગરમીની વધારે હિસાબે ટૂંકમાં ગરમીનું વાતાવરણ થયું ને એમાં ઘટી ગઈ નકર હા આપણા પૂરતું ટૂંકમાં હાલે છે એટલે એના એક ટાઈમનું ટૂંકમાં દઈ દઈએ છે ને એક ટાઈમનું રાખે એટલે બધું છે ને જો સાઈઝ થઈ જાય ઘરનું માખણ થઈ જાય અને ઘરનું ઘી થઈ જાય એટલે આપણા પૂરતું ટૂંકમાં હાલે છે અને હવે પછી થોડુંક ઘટશે એટલે પછી યાર ડેકારો ચાલુ છે એ ધડપડાટી બધી જો રોટલી આમાં ઊભી રહે આમાં ઊભું રહે ઓલી થોડીક આમ બે ને દેવા જાય અને ક્યારેક અમારે છે ને કાપકૂટ વધારે કરવી પડતી કારણ કે રોડ બે નજીક રહ્યા જો મેં તમને આગળ ધાબા ઉપરથી બતાવ્યું એમ આ હામોરીઓ એ મેન રોડ આવી ગયો અને આ ગામનો મેન રોડ બરાબર એટલે કાપકૂટ વધારે કરવી પડે કારણ કે આપણે એવું વિડીયો શૂટ કરતા હોય ને અવાજ વાહનનો ખોડફડાટ આવે એટલે કાપકૂટ વધારે કરવી પડતી હોય કાબા હાલો જાવું છે આજે બધાને વાળીએ જો અત્યારે આવ્યા છીએ અમે વાળીએ અને અત્યાર સુધીનો વરસાદ તો એટલો બધો નહોતો પણ આ ગઈ રાતનો વરસાદ પડ્યો ને એમાં પાણી ખેતરું હોહરવા નીકળી ગયા કાયદેસર પાયા વિનાનું છે એમાંય પણ નીકળી ગયા છે અને નથી આ જે પાયેલું હોય આ તો માનો કે પીતું જ હમણાં તલવાળું એમાંય પણ રોટાવેટર રાખેલ છે એમાંય પણ પાણી કાયદેસર પસાટે ભેગા થઈ ગયેલા છે અને ઠુવે પણ થોડા નીકળેલા છે ઠુવક એટલે કે જે ખેતરનો નિકાલો હોય પાણીનો એમાં આ રીતનો વરસાદ પડ્યો અને તલના ઉભડા પવન વધુ હોવાના હિસાબે આપણે કાલે જેટલા પડેલા હતા એ ઊભા કરી લીધા હતા પાછા જો આજ રાતના પડેલા છે 8-9 ઉભડા પડ્યા છે ઝાઝા નથી પડ્યા 8 થી 9 ઉભડા પડ્યા છે એ અમુક આ રીતના મેં તમને કાલે કીધું હતું કે ત્રાહા હોય ને એ વધારે પડ્યા છે
એટલે તલના ઉભડા અત્યારે પડે તો કોઈ તલ ખરતા નથી. કોક દાણો ખરે હોતે એ અમુક મોટું ફાટ્યું હોય એ. બાકી આ રીતનું મોટું ફાટી ગયું હોય ને આ રીતનું એમાંથી કોક દાણો ખરે. બાકી તો જાજુ તો લીલું છે એટલે એટલો ફાયદો છે ટૂંકમાં. કાનો આપણે આ કર લે હાલ ઊભું. આ રીતનું આમ ત્રાહું થઈને પડી જાય ટૂંકમાં. એટલે આ રીતના 8-9 ઉપડા પડ્યા એ ઊભા કરી લે અને બાળકો હોતી જાય વાડીએ. કા બેટું ગારો કેવો છે? બહુ છે ગારો બહુ છે. કા બેટું હા એટલે છેલ્લે પણ વરસાદે લઈ તો લીધા તમને, મૂક્યા નહીં. આ પડી ગયું હતું અને પાછું ફરીને ઊભું કરીને બાંધી દેવાનું. રાત્રિનો પવન જોતા અને વરસાદ જોતા એમ લાગતું હતું કે ઉપડા છે ને 50 પડી જાય છે. તો એની બદલે 8 થી 9 ઉપડા જ પડ્યા હતા. અને એ તો કદાચ પવન ન હોય ને તો 3-4 તો પડે જ છે રોજ. કાલે 3-4 હતા, આજે 8-9 હતા. એટલે એ ઊભા કરીને વ્યવસ્થિત પાછા બાંધી દીધા છે. અમુક ત્રાણા થયા હતા એને પણ સીધા કરી નાખ્યા અને એ કામ થઈ ગયું બધું કમ્પ્લીટ. ને હવે જો બધા વિજ્ઞા વાળીએ અને બીજું તો કામ આમાં કઈ વસ્તુ થાય એમ છે નહીં. પણ ઉભડા પડેલા હતા એટલા તો ઊભા કરવા જ પડે. ગારો હોય તો બધા ખૂતી જતા હોય તો કરવા પડે. એટલે એટલો બધો ગારો નહોતો પણ વ્યવસ્થિત આપણે હાલી ગઈ ને એવો ગારો હતો. એટલે એ પણ ઉપડા જે ઊભા કરવાનું કામ હતું એ થઈ ગયું કમ્પ્લીટ. અને હવે ગયા બધા વાળીએ આગળ શાકભાજી ઉતાર લઈને જો નીણ પૂરો થાય એમ છે તો કરશું, નકર પછી બપોર પછી. અને હાવ સૂકા વાતાવરણમાં જે આપણો ખેત પેદાશ હાથમાં આવતી હોય ને એ આવા વાતાવરણમાં ન આવે એટલે એટલી તો નુકસાની ભલે આપણે થઈ જ છે એમ બરાબર. તો અને બધા ખેડૂતને થઈ છે કારણ કે ડુંગળીના અત્યારે પાક પીળા છે, તલના પાક છે, મગના બધા પાકને નુકસાની, શાકભાજીવાળાને પણ નુકસાની છે. આ શાકભાજીમાં પણ જો આડા હવરું વીખી નાખ્યું બધું એટલે નુકસાનીના તો પાર નથી. અને ખાસ કરીને બાગુવાળાને એક તો ઓણ થોડુંક ઓછું ઉત્પાદન આવે એમ હતું એની જગ્યાએ પણ આ ખેરી નાખી છે પવનની હિસાબે. અને આપણા કરતાં તો વરસાદે વધુ છે ત્યાં એ બાજુ. આપણે જો શાકભાજી ભીંડો, સોરી અને દૂધી અને ગુવાર આમ ઉતરે છે ઉપર. કેમ આ નીચે ભીંડો છે ને એમાંથી ઉતરી ગયો છે, સોરી ઉતરી ગઈ. અને વાલના પૈડિયા પણ જો ઉતારે છે. વાલે પણ અત્યારે ઉનાળામાં થાય ખરા. બતાવી તો વાલ જરા. પાણીમાં ઓલા થઈ ગયા છે. આ રીતના વાલ દાણા ભલે ચોમાસામાં હોય એવા ન હોય પણ ઝીણા હોય થોડા. હા ખાવા મળે, સ્વાદ ચાખવા ટૂંકમાં મળે એમ. હા એટલે છે હોતે જો પાકી ગયેલા હોતી છે. આમાં તો જો બાયું ન આવતી હોય ને વાડીએ લાવું હોત થાય. ઘણી વસ્તુ પાકી ગઈ હોતે. જો આ પાકી ગયેલું, આ પાકી ગયેલું ને બીજું કંઈ નહીં હુકલનું શાક થાય અને પાછું વાવવું હોય ત્યારે કામમાં આવે. કેમ હા એટલે આપણે જો કે હુકેલનું કોઈ દી કરતા નથી પણ કે આ વાવવા બી લઈ બી તો કરવું પડે. વાવવા ટાણે ક્યાં ગોતવું એમ. એટલે આ બધું થઈ જતું હોય પાકલ હોય એ હોતે ઉતાર લે કરે નોખું પડી એમ થાય કે સોરી આપણે હુકલનું તો શાક કરતા હોય સોરીનું તો કરી છે. હા પણ વાવે જોઈ ને. એટલે દાણાવાળા મસ્ત થઈ ગયા વાલેલા જળસી હો. કારણ કે અમે ઉતારતા હોય ને તો વધીને ભીંડો અને ગુવાર ઉતારી, બાકી બીજું કાંઈ ન ઉતારી, વધીને દૂધી ઉતારી. કેમ કારણ કે બાયું તમને કેદોની વાળી આવતા જ નહીં એટલે એટલા માટે ટૂંકમાં. અને આ કામ છે ને ઝીણી વસ્તુ છે, આ આદમીને ન ફાવે. કેમ નિરાત વાળું આ બેઠા બેઠા જો વીણા રાખે. એટલે વાલ તો સતત આપણે આખો ઉનાળો ખાધા જ છે અને અત્યારે પણ ખાવા મળે છે. કેમ આખો શિયાળો, આમ તો શિયાળો ચોમાસામાં ભાદરવા મહિનાથી ચાલુ થયા હોય તો અત્યાર સુધી હજી ચાલુ છે. ભલે પછી ક્યારેક થતા હોય ક્યારેક ન થતા હોય, બાકી આગળ પાછળ વાવેલા હોય ને એટલે ચાલુ જ રહીએ. જ્યાં અહીંયા ગુવાર અને ભીંડો ઉતરે છે, અહીંયા પણ આગળ ભીંડો છે અને પછાટે પણ ભીંડો છે. એટલે બે ભીંડા ઉતર્યા હતા. અહીંયા કેટલો કૂતરો? એક બાકી છે. તો આ પણ જો આ કેટલો ઉતરો ગુવાર છે ને તરીએ તો તરીએ તો ગુવાર જ છે. ગુવાર થોડોક એકાદા શાકનો હોય છે, બાકી તો ભીંડો જ જાજો ઉતરો આજ. અને ભીંડો એવો કૂણો માખણ જેવો છે ને, એક નંબર, એમાં કાંઈ ઘટે નહીં. હા એક ઉતરી તો કિલો જેટલો ઉતરી ગયો મને એમ છે. 1.5-2 કિલો જેટલો તો અહીંયા ઉતરશે, ન્યાય એટલો ઉતરો.
3-4 કિલો જેટલો ભીંડો ઉતરશે. તો શાકભાજી ઉતરી ગયું છે ને આપણે બાળકો સારું થોડીક મગફળીની દાળ ટ્રાય કરી છે ઉપાડવાની, થોડીક આટલી એક પૂરીઓ ઉપાડ્યો તો મગફળીમાં ફાલ તમે જુઓ લોથા હે ને, અને હજી કાસું હોતી છે એટલે અઠવાડિયું 10 દીની વાર છે હજી ઉપાડવાને. એટલે એમાં હવે ખાવા લાયક થઈ ગઈ છે આ રીતની. ઘણા પોપટા આ બધા સારા સારા ખવાય એવા થઈ ગયા છે, પણ બાળકો વેન કરતા હતા એટલે આજથી થોડીક ઉપાડ લઈ, અને ફાલે પણ બહુ સારો છે એમ. કેવી મજા આવે, ગોગડા જ ખાય. હા, બહુ ગોગડા ન ખવાય દીકો, પેટમાં દુખે. આખા દાણા વાળા હોય ને એ જ ખવાય. બસ દો એવા કેવા દાણા નીકળે. ટેસ્ટી આમ કઈ રી ભાગું દાણો જો કેવડો દાણો છે કા.